નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સભ્વસાહૂણં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. શાસ્ત્ર ઉપદર્શિતા દિશા ગલીતા અસદ અગ્ર કસાય કલુષમ પ્રિયમ અનુભવૈક વેદ્યમ રહસ્યમ આવિર્ભવતિ કિમપી. આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ યશો વિજયજી ઉપાધ્યાય મહારાજનું છે. શું અદ્ભુત વાત એમને કહીશ. એમને આપણને હાયર ડાયમેન્શનમાં જવા, અનુભૂતિના એક ઉપરના પરિમાણની ઝાંખી કરાવવા માટે એક માસ્ટર કી આપણને આમાં આપી છે. 1996 આપણા સ્વાધ્યાય એ રીતે ચાલી રહ્યા છે અને ભાઈઓ બહેનોનો આટલો બધો રસ જોઈને મને પોતાને થાય છે જો હું આ વાત ન કરું, ક્ષમા કરજો તો હું ગુનેગાર છું. તમે આટલી જિજ્ઞાસાથી સાંભળવા આવ્યા છો અને એ વાત હું જો તમને ન કહું, એક એને અદભુત ચાવી આપી છે. કંઈક ઝાંખો મને આ ચાવીનો અનુભવ છે. વર્ષો પછી મને સમજાયું, મારા ગુરુ મહારાજ મારી સાથે મારા ઉપર જે રીતે વર્કિંગ કરતા હતા, ઓહો મને સમજાયું કે આ ઉપાધ્યાય મહારાજની ચાવી 350 વર્ષ પહેલા એમને જે લખી છે. મેં એકવાર એમને કહ્યું પણ ખરું, આ ગાથા બતાવીને કે સાહેબ મને કે આજ ગાથા છે. એમને કહ્યું શાસ્ત્ર ઉપદર્શિતા દિશા ઘણી ગંભીર વાત છે અને તમે ગંભીર ગ્રહણ કરો છો એટલે કહું છું, નહીં તો કહું પણ નહીં. આ વાતો એવી છે ન કહેવા યોગ્ય સ્થાને કહેવી એ ગુનો છે, કહેવા યોગ્ય સ્થાને ન કહેવી એ ગુનો છે. ને આપણે ગુનામાંથી બચવાનું છે. શુદ્ધ દેવતાની કૃપાથી જે કંઈ પ્રાપ્ત થાય છે, દેવગુરુ કૃપાએ મેં તમને કહ્યું એમ ગૌતમ સ્વામી મહારાજની લબ્ધિ વર્ષે છે. પ્રાપ્ત બધાને થાય છે, પોતાના અંશે એ થાય છે. આપણે આપવાનું છે. આપણી ભૂમિકા ઉપર જે કંઈ પ્રાપ્ત થાય અને આપણી સામે યોગ્ય પાત્ર આવે, ના આપીએ તો ગુનો છે. એની જિજ્ઞાસા હોય એ પૂછે. મહાભારતની કથામાં આવે છે એમ 7 વાર
એટલે આ બોલ બોલ બોલ, હવે એ સહદેવડા બોલ, આપણે બધા બળી જઈશું આ આખા ઘરમાં. કે મારે ધક્કો અહીંયા રસ્તો છે. એને ભીમ બધાને ઉપાડીને ફરતો તો અહીંયા, એક બાજુ કુંતા માતા ને એક બાજુ યુધિષ્ઠિર ને, હું સમજ્યા ને, એક બગલમાં સહદેવ ને નકુલ ને, પીઠ ઉપર અર્જુન ને, બધાને અને લાખા ઘર સળગતું હતું. સંસાર સળગી રહ્યો છે. એટલે આખા ઘરે સંસાર છે તો કયું સમજો. દુર્યોધને પાંચે પાંડવોને માતા કુંતા સાથે જળાવી નાખવાનો કરેલો પ્રયોગ, એ મહામોહ રાજાએ મને અને તમને આ લાખા ઘરમાં જળાવી નાખવાનો પ્રયોગ કર્યો એ છે. કોઈ બહારની વાત નથી. તમે સમજો. તમને કદાચ ન સમજાય તો માફી માંગી લો છું, બાજુ પર રાખજો. વિથ ડીપર મોસ્ટ ઓનેસ્ટ એપ્રિસિએશન તમે બાજુ પર રાખજો કે હમણાં નથી સમજાતું, પરંતુ ગૌતમ સ્વામી ભગવાનની કૃપાથી અવશ્ય સમજાશે. આ વિશ્વાસ રાખજો. અને સમજાશે એક વખત, તમને ખુલી જશે એક વખત. અને રસ્તો વિદુરે વિદુર કરી રાખે છે. વિદુરે આપણા બધા માટે રસ્તો કર્યો છે. પણ આપણે સદેવને આપણી અંદર રહેલી સમ્યક બુદ્ધિને પૂછવું જોઈએ. બોલ હવે બોલ. અમે પૂછવું નથી, અમે પૂછતા નથી, અમને પૂછવાની ખબર નથી, અમને પૂછવાની આવડત નથી. મારું અભિમાન એટલું બધું છે કે અમને કોઈને પૂછવા દેતું નથી. અભિમાન તમે જે રીતે લેવું હોય એ લેજો. પણ જ્યાં એને પૂછ્યું, એને કીધું માર અહીંયા માર પગ, એક પગ મારો રસ્તો ઉતરી છે. બહાર આવીને પકડ્યો આમ સદેવને. જોશીડા આરામખોર બોલતો નથી, હું જળી ગયો અહીંયા. એને કહ્યું તે પૂછ્યું નહોતું મને. આ વાત છે, તેને પૂછ્યું નહોતું. અમે પૂછ્યું નથી, ભગવાન પ્રત્યુત્તર આપતા નથી. અંદર રહેલી સમ્યક દ્રષ્ટિએ ભગવાનનો અંશ છે. અંદર રહેલી સમ્યક બુદ્ધિ તમારે પૂછવું જોઈએ. એટલા નમ્ર બનવું જોઈએ કે તમે પૂછો કે બાપલા કે હવે કે આમાંથી કંઈક માર કાઢ, મને બતાવ. આ નમો આવવો જોઈએ. નથી આવ્યો નમો તો બાજુ તમે હટી જાઓ, બીજાને આવવા દો આગળ મોક્ષના માર્ગ ઉપર. તમે 10-20 લાખ વર્ષ પછી આવજો, તમારામાં નમ્રતા ન આવી હોય તો. આ વ્યવસ્થા છે, તમે વ્યવસ્થા સમજી લો. મેં મારા ગુરુ મહારાજને આ શ્લોક બતાવીને પૂછ્યું હતું. શાસ્ત્ર ઉપદર્શિતા દિશા, શાસ્ત્રે જે દિશા બતાવી છે. મારા ગુરુ મહારાજ મને હું મારી અંગત વાતો કરું છું તમને આ વર્તે, અને જાહેરમાં કરું છું. તમને હું આત્મીય સમજુ છું, નહીં તો આવી વાતો હું કરું નહીં કોઈ દાડું. મેં કરી નથી. 43 વર્ષમાં આવી વાતો મેં અંગત કોઈને કરી નથી, કરું નહીં. મને સદાય લાગતું કરવા જેવી નથી. હવે લાગે છે કર્યા વગર રહેવાય નહીં. તમે આટલી જિજ્ઞાસાથી જો આ સાંભળવા બેઠા છો. ના, ગુરુ મહારાજ દર વખત કહેતા ગમે ત્યાંનું પરીક્ષા આવે શાસ્ત્રમાં મળવી જોઈએ. તીર્થંકર ભગવાનનો ખૂંટો જો તે છોડ્યો, આવી બન્યું. એમની કૃપાથી મેં એની કૃપાથી, માત્ર કૃપાથી નહીં, એમના ડરથી પકડી રાખ્યો હતો. પછી મને સમજાતું ગયું, ઓહો, ગમે એવી અનુપ્રેક્ષા, ગમે એવો વિચાર, ગમે એવું અંદર આવે ના, નહીં. ભગવાનને આ સમત હોવું જોઈએ. ગુરુ મહારાજ હતા ત્યાં સુધી એમને પૂછતો, તમને સમજ છે? ના, એ કહેતા જુએ વિચાર કરીએ. એ આમ જ કહેતા. કોઈ દાડો કોઈ વાત એમને હા બરાબર હું જે જકારપૂર્વક કહું છું કીધું નથી. અને મેં એમને પૂછ્યું, મને સમજાયું છે, આટલે વર્ષે સમજાયું.
સમજાયું. જ્યારે આટલે વર્ષે શું હજી બીજા 10-20 ભાવ ગયા પછી પણ જો સમજાય ને સાર્થક છે. કારણ કે એ સમજતા હતા કે વર્ગના ન થયું હોય ત્યાં સુધી ચકાર વાપરી ન શકાય. આમાં જ કહેવાય નહીં. આપણે કેવલી નથી. મને આજે સમજાય છે, ચોરને ચોરી કરતા જોયો હોય કે આ એને લઈ લીધો કઈ નથી. તમને નહીં કદાચ અમારી વાતો સમજાવું એટલી ગંભીર અને એટલી સૂક્ષ્મ વાત અત્યારે કરું છું. આ મંગલાચરણમાં જયારે આ શ્લોક આવ્યો છે એ વખતે મારે કેવી જોઈએ, તમે બાજુ ઉપર વિથ અટમોસ્ટ રેવરન્સ ઓનર તમે બાજુ પર રાખજો. તમે એને ઊંચે મૂકી રાખજો. સમજાય ને? તમને ન સમજાય, ન માફક, અરે નકા કહેશો નહીં. અનંતા ભવો ચૂકી જશો. ભગવાનનો માર્ગ ચૂકી છે. તમે કહેજો મને સમજાતી નથી. દુનિયામાં ઘણું એવું છે જે આપણને સમજાતું નથી. હું સમજ્યા ને આ બધા મહાપુરુષોએ કહ્યું છે કે શાસ્ત્રને અનુસાર હોવું જોઈએ. બિલકુલ શાસ્ત્રને અનુસાર. અને મેં દર વખતે મહાત્માઓને મળીને શાસ્ત્રને અનુસાર છે કે નહીં એ જાણવા પ્રયત્ન કર્યો છે. મેં મહાપુરુષોને પૂછ્યું હોય એ પ્રતાપસુરીજી મહારાજને સમજ્યા ને એ ધર્મસુરીજી મહારાજને મેં પૂછવા હાથ જોડીને પ્રયત્ન કર્યો. મારા ગુરુ મહારાજના દાદા ગુરુ પ્રેમસુરીજી મહારાજને મેં પૂછ્યું, હે બાપજી તમને લાગે છે આમાં કે હા વિશેષ આવશ્યક ભાષામાં ગાથા છે એમને કહ્યું હોય કે આપણી પોતાની અંદરથી એવી જાતના પૂજ્ય પરમાણુઓ નીકળી રહ્યા. તું આજે બધી વિજ્ઞાનની વાત કરે, તું રેડિયેશન કે છે. હા એમ જ છે. હા તમે એને એન્ડોર્સ કરાવવા પ્રયત્ન કરો. ત્યાં સુધી કહો કે ના ભાઈ મારી ભૂલ પણ હું સદમત છું. મોક્ષ માર્ગ કઈ રીતે ઉઘડે એ હું તમને આ કહું છું. અંદર ઉગાડવાનો છે. આ જે દિશા છે ને અંદરની છે, ઉપરની છે, આ બહારની નથી. અહીંયાથી સ્પુટનિકમાં બેસીને આપણે યુરેનસ કે પ્લુટોના ગ્રહ પર નથી જવાનું, એન્ડ્રોમેડા ગેલેક્સી પર નથી જવાનું. આપણે આપણી પોતાની અંદર વિધેયમાં જવાનું છે, મહાવિધેયમાં જવાનું છે. આપણી અંદર છે, અંદરની દિશા છે. તમે ક્યાંય જકાર નહીં કહેતા, વ્યવહારમાં પણ નહીં હશે ભાઈ. જ્ઞાની ભગવંતે જોયું હોય સાચું. તમે આને વેવલા વેલા માનશો નહીં. તમારામાં જેને આરાધના કરવી હોય ને, નહીં તો સમજો કે હજી વાર છે, ઘણા દૂર છીએ આપણે. શાસ્ત્ર ઉપદર્શિતા દિશા, શાસ્ત્રે જે દિશા બતાવી હોય એ દિશામાં જવાનું છે. એ દિશામાં જવાનું છે. આપણે લાગવું જોઈએ શાસ્ત્રીય હોવું છે. મારા ગુરુ મહારાજના ગુરુ રામચંદ્ર સુરી મહારાજ જોડે ઘણી વાર મળવાનું થયું. 7-8 વાર, અઢી કલાક. એ કે તું આ ક્યાંથી લાવ્યો? મેં એમને હાથ જોડીને પૂછ્યું છે કે સાહેબ ખોટું હોય તો કહો, પણ આની પંક્તિ શાસ્ત્રમાં હોવું જોઈએ. શાસ્ત્રો વિચ્છેદ પામી. મારું રોંગ છે તમે પુરવાર કરો, હું ઈચ્છું છું. ચેલેન્જ નથી આપતો, હું ઈચ્છું છું. મેં મારું રોંગ પુરવાર કરવા ઘણી વાર મહિનાઓ સુધી મથામણ કરી છે કે આ મને વળગેલું જોડ વળગ્યું હોય ને, કોઈને ભૂત વળગ્યું હોય ને, કોઈ જીન વળગ્યો હોય ને, છૂટવા પ્રયત્ન કરે. મને આ માન્યતા વળગી છે કે તીર્થંકર ભગવાનનો ધર્મ સર્વશ્રેષ્ઠ છે, એનાથી મારે છૂટવું છે. તમે એને રોંગ પુરવાર કરવા પ્રયત્ન, હું તમારો ઉપકાર માનીશ. સાહેબે મને કહ્યું છે કે ના છે તો બરાબર. તો સાહેબ બરાબર છે તો એ પંક્તિ તો મારી પાસે પણ નથી. આ તો આવ્યું છે ઉપરથી. હું સમજ્યા કે નહીં? હું એકવાર બેઠેલો લાલબાગના ઉપાશ્રયમાં, માધુબાગમાં લાલબાગ છે ત્યાં, અને એક ભાઈ આવ્યા, સાહેબના ભક્ત હતા, રામચંદ્ર સુરી મહારાજના.
બહુ ખાસ ભક્ત હતા. એમાં તમને આ બધાનો ત્યાંનો પરિચય હોય તો તમે નામ જાણો પણ છો, મારે કોઈ નામ દેવા નથી. અને હું તમને આરાધનાના નહીથી કહું છું. એમને હું ને સાહેબ 2 જણ બેઠેલા, એમને મારી તો અમે આંગળી કરીને આ સાહેબ પેલા કિરણભાઈ પેલી વિજ્ઞાનની વાતો કરે છે ને, ભાષણો આપે છે ગોળીજીમાં, આ એ સાહેબે કહ્યું રામચંદ્ર સૂર્ય મહારાજે સમજાને કે એનો ખૂંટો જિનેશ્વર ભગવાનનો છે, એને ખૂંટો છોડ્યો નથી. મેં સાહેબ બીજી વાર બોલો, નહીં તો હું ઘોડીજી બંધ કરી દઉં. હું ના પાડું. હું કહું કે ગુરુ મહારાજ આજ્ઞા, ગુરુ ના ગુરુ, તમે મારા દાદા ગુરુ થયા. મારા દાદા ના પાડે તો કોઈ કામ કરવાનું હું ના પાડું. મારા દાદા ના કહે છે કરવા યોગ્ય છે કે સારું છે કે નરસું, એ ઝંઝટમાં ક્યાં પડ્યું, છૂટી જવું. એમને કહ્યું ના તારો ખૂંટો બરાબર છે કે તે અરિયંતનો ખૂંટો, ખૂંટો એમનો શબ્દ છે, મારો નથી. એ વાત આ છે, સમજા કે નહીં? શાસ્ત્રોએ જે દિશા બતાવી છે એ દિશાએ આગળ વધવું, એ દિશાએ આગળ વધવું. મેં પ્રયત્નો આ કર, તમે આ કરજો. તમે મનમાં નહીં નહીં મને આમ લાગે છે, કહેતો નહીં કોઈ દાડો મને આમ લાગે છે. તમે ને હું કોણ છીએ? માઇક્રો મિલીમીટર જેટલી આપણી બુદ્ધિ નથી. હા, અને કેવળ જ્ઞાની ભગવંતની વાતમાં આપણે કેવું ભાઈ સમજ્યા ને, મારી સમજ છે એમાં મને આમ લાગે છે. જ્ઞાનીએ જોયું હોય. તમે આ વાક્ય રાખજો. તમે આ નમ્રતા રાખશો ને, આ નમ્રતા નમ્રતા નથી. આ નમ્રતા અધ્યાત્મના માર્ગ ઉપર ડિવાઇન ગાઈડન્સ છે. શુદ્ધદેવતા આગળ ચાલે છે. શુદ્ધદેવતાની આંગળી પકડીને આપણે આગળ જવું છે. અને મેં કહ્યું એમ શુદ્ધદેવતા કોઈ ચકેશ્વરી કે પદ્માવતી કે લક્ષ્મી દેવી જેવી કોઈ અલગ ઇન્ડિવિડ્યુઅલ દેવતા નથી. જીન વાણી એ શુદ્ધ દેવતા છે. તમે સમગ્ર જીન વાણીની આંગળી પકડી રાખો, નાનું બાળક જેમ પકડી રાખે. મારા દીકરાની દીકરી મારી જોડે આવે ને 4 વર્ષથી 5 વર્ષથી હતી, મારી આંગળી આમ પકડી રાખે જોતથી. મને ખબર છે મારે એનું ધ્યાન રાખવાનું છે. હું ઘણી વાર બહુ ભીડ હોય, કોઈ જગ્યાએ બહુ કિચડ હોય, તેડી લઉં એને. શુદ્ધદેવતા તેડી લે છે આપણને. આ સમજી રાખો તમે. હું સાવ જુદી વાત કરું છું આજે. હું આ જુદી વાત તમને કરું છું. શુદ્ધદેવતા તેડી લેતે. હા, એ બીજા શાસ્ત્રોમાં કહું ભગવાન તેડી લેતે. પેલી બાઇબલની કથા છે એવી વાત છે. પ્રાર્થના કરનારે એને કીધું, હે પરમાત્મા તમે મારી બહુ રક્ષા કરી છે, તમે દર વખત મારી જોડે રહ્યા છો, તમે મારો બચાવ કર્યો છે. સમજ્યા ને? મેં જોયું છે જ્યારે ભયંકર રણની અંદર કે ઘોર અરણ્યની અંદર, મહાસાગરની અંદર જ્યારે હું પ્રયાણ કરી રહ્યો હોઉં, તમારું ને મારા પગલા દેખાય છે જોડે. પણ એ ભગવાન કોઈ વાર તમે એક બનાવ એવો બની ગયો કે જ્યારે તમારે મારી કસોટી કરવી હતી, બસ ત્યારે અગ્નિ પરીક્ષામાં તમે મારી, એ તમારી ઉદારતા હતી, તમારી કરુણા હતી. હા, કે જે વખતે તમે જોયું કે મારી શ્રદ્ધા કેટલી અડગ રહે છે. સમજ્યા ને? ત્યારે હું એકલો હતો. ભગવાને પૂછ્યું કે અલ્યા તું એકલો હતો એમ કેમ લાગ્યું? સાહેબ એકલા એક જ પગલા હતા. મેં ઘણું જોયું, તમારા પગલા હતા નહીં. ભગવાને કહ્યું મેં તને તેડી લીધો હતો, એ પગલા મારા હતા. બાઇબલની છે એનો વિરોધ નહીં કરતા. હું આ ભગવાનની હાજરીમાં કહું છું. વિતરાગનું તત્વ છે એમાં. તમે ભગવાન શબ્દને વળગી રહ્યા. ભગવાન એટલે આ, બીજું કોઈ કે કૃષ્ણ ભગવાન તરત બોલાય. અરે આસાત્મા થઈ ગઈ, મિથ્યાત્વ આવી ગયું. સમ્યકત્વ એટલો તકલાદી કાચ છે કે અથડાશે તો તૂટી જશે. અરે પટકો ને ગમે એમ તૂટે નહીં. તમે સમજી રાખો. શુદ્ધ દેવતા તમને તેડી લે છે. એ પગલા એક જ હતા ને
એ પગલા મારા નહોતા, ભગવાનના, ગૌતમ સ્વામીના હતા, સુત દેવતાના હતા. એ આપની રક્ષા કરે. મને એક પ્રસંગ યાદ આવે છે, સમજ્યા ને? એક મિત્ર એકવાર મારે ઘેર આવે, સમજ્યા ને? હતા સ્નેહી હતા મારા એક ઘનિષ્ઠ મિત્ર, જેને ત્યાં હું આજે લગભગ 30 વર્ષથી જઉં છું રેગ્યુલર. અમે ત્યાં ભેગા થઈને સ્વાધ્યાય કરીએ છીએ. એના એ બંને બી થતા હતા, એટલે તો હું સારી રીતે ઓળખતો હતો. મારા પણ સ્નેહી હતા. એક વાર એકદમ અચાનક ઘેરે આવ્યા, મરીન ડ્રાઈવ. શમશેરભાઈ પધારો, તમે ક્યાં? તમને ખાસ મળવું હતું એટલે આવ્યો. અત્યારે મને લાગ્યું કે તમે ઘેરે છો, બિરાજો. હું સમજ્યા, બેઠા શું? હું રડી પડે. કીધું મને કે માફી માગું છું તમારે. બોલો નહીં તમે આવી રીતે, માફી તમારે માંગવાની હોય કોઈ દાડો? હા, મને કે મારી એક ગંભીર ભૂલ થઈ છે. તમે કહેશો ભૂલ થઈ હોય તો પતી ગઈ. ભૂલ થઈ હોય તો તમારે માફી માંગવાની ના હોય. સમજાય? મને કે મારે તમને કહેવું છે. મેં કીધું કહો. મને કે ઘણા વર્ષ પહેલાની વાત છે, ગમે એટલા વર્ષ પહેલાની હોય. મેં કીધું કહો તમે. મેં એમને કીધું આગલા ભાવની કહેતો તો એ વાંધો નથી, સમજ્યા ને? હું તો બોલવા તૈયાર છું. મને કે એક વખત ઘણા વર્ષો પહેલાની વાત છે, એ તો હકીકત હતી. એ જે અર્થમાં પૂજ્ય પંડ્યાજી ભદ્રંકર વિજયજી મહારાજ સાથે મારો પરિચય થયો. હા, એ વખતની હતી. પરિચય થયે 1-1.5 વર્ષ થયું હશે. હા, એ વખતની વાત હતી. મને કે તમે ઘોડીજીના વાર્તાલાપમાં ના બધા આવનારા જે હતા એમને તમે કહ્યું શું કે હવે આ શનિવાર છેલ્લો શનિવાર છે અને 22 કે 23 દાડા માટે હું હિમાલય મહાતીર્થની યાત્રાએ જઈ રહ્યો છું. સમજ્યા? મેં કીધું મેં કહ્યું હશે. હું પહેલી વાર હિમાલય એ વખતે ગયેલો. હું તમને એ વખતની વાત કરું છું. મેં કીધું મેં કહ્યું હશે, સંભવિત તમે વાત કરો. સમજ્યા ને? મને કે બીજો શનિવાર આવ્યો, અમારા માળામાં તો વોરાના માળામાં દોડ થાય, શનિવાર થાય એટલે. સમજ્યા ને? કિરણભાઈ નો વાર્તાલાપ કરે. મને કે એવી ખીચ ચડતી તમારા ઉપર. આ મિત્ર મને કહેતા હતા. મેં તો જવા દો, તમને ખીચ ચડતી હોય. આપણને પૂર્વે ઘણા ભવો ભગવાન ઉપર પણ ખીચ ચડી છે, સમજાય ને? આપણે ભગવાન પર પણ ખીજાતા હતા. હું ને તમે સમવસરણમાં ગયા છીએ. અહીંયા કોઈ એવો એક વ્યક્તિ નથી કે જેને ભગવાનનું સમવસરણ નહીં જોયું હોય પૂર્વે. પણ આપણે ભગવાનને ઇન્દ્રજાળીઓ માનતા હતા એ વખતે, કે જો આ નાટક કરીને આ બધાને બેવકૂફ બનાવે છે. તમે એ વાત કરો ને. મને કે મેં એ બધા 3-4 જણ જે હતા, હા, એને બોલાવીને કીધું કેમ લે આજે તમારે? એ કે અમારા કિરણભાઈ, સમજ્યા ને, હિમાલયની મહાયાત્રાએ ગયા છે. એને કે મને એવો ગુસ્સો લાગ્યો કે આ શું સમજે છે ને? કે ભાઈ ગંગોત્રીને, જમનોત્રીને, કેદારનાથ અને બદ્રીનાથ અને મહાયાત્રાએ ગયા. અરે સમેતથી કરીએ ને યાત્રા કહેવાય, સંખેશ્વરજી જઈએ તો યાત્રા કહેવાય. આ બધા મિથ્યાત્વીઓના તીર્થો. મને કે તમારા ઉપર એવો ગુસ્સો લાગ્યો, સમજાય ને? મેં નક્કી કર્યું, હા, 1-2 કામ પણ હતા. સાહેબને કહેવું જોઈએ કે સાહેબ તમે આને બહુ ફટ્યો લાગે છે, તમે કંઈ કહો આને. એ કે હું રાજસ્થાન શેવાડીમાં સાહેબ હતા. મારે કંઈ કારણ તો હતું ને. સાહેબ જોડે મારો ઘનિષ્ઠ પરિચય છે એમનો. સાહેબ પાસે મેં સાહેબને જઈને કહ્યું, સાહેબ આ કિરણ છે ને એ હિમાલય અમે મહાતીર્થની મહાયાત્રાએ જઈએ છીએ સાહેબ. કે ભાઈ પણ ગાદી ઉપર મરીન ડ્રાઈવની ટકી હથેલીને વાત સાંભળતો હતો. માફ કરજો, હા, અત્યારે કદાચ આપણે સ્વાધ્યાય નથી કરતા, તમે સમજાય ને? હું મારી અંગત વાતો કરું છું. તમે હા, એમ ટટાર થઈ ગયું કે સાહેબે શું કીધું? હા, કે સાહેબે આવી વાત મને તો કોઈ દાડો કરી પણ નહોતી કે કોઈએ તારે માટે આ કમ્પ્લેન કરી છે. તો હું આમ બેઠો તો ને આમ થઈ ગયો.
શું મને કે મેં જ્યારે સાહેબને કીધું એ કે હું કહેતો હતો, આ વાક્ય પણ કહેવાનો હતો, પણ મેં કીધું હવે સાહેબનો રિસ્પોન્સ સાંભળું પછી કહું. એ ભાઈ કે હા કે સાહેબ તમે આ કિરણને બહુ ફટવ્યો છે, મેં કહેવાનો હતો. એટલે સાહેબ પણ વિચાર કરે કે બીજી વાર આવે ત્યારે વાહ શું એ કે સાહેબે કહ્યું એ કિરણ મક્કા પણ જશે ને તો જિનેશ્વર ભગવાનનો ખૂંટો પકડી લાવશે મક્કામાં. એ મને કે હું ચૂપ થઈ ગયો, હું શું કહું સાહેબ? એ ત્યાં ગયો છે ને તો ત્યાંથી કઈ ભગવાનનું લઈ આવશે. હું રડી પડ્યો, મારી આંખમાં આંસુ આવી ગયા. વાત ઘણા વર્ષો પહેલાની હતી. આ માફી માંગવા મને કહેવા આવ્યા હતા જ્યારે એ વખતે તો હિમાલય જવાનો બનાવ ઘણો જૂનો બની ગયો હતો. પછી તો કેટલી વાર સાહેબને મળ્યો છું. મેં એમને કીધું, મેં કીધું ભાઈ તમને એક વાત પૂછું. હા મને કે પૂછો. મને કે મેં પછી કોઈ વાક્ય એમને કહ્યું નથી તમારી અગેન્સ્ટનો. મને કે મને પણ થયું કે સાહેબને તમારો ઘણો પક્ષપાત લાગી છે. થયું મને કે એની માફી માંગુ છું કે હું સમજ્યા ને. મેં કીધું ઠીક છે એ વાત મહત્વની. કઈ તારીખ હતી તમને યાદ આવે છે? એમની સ્મરણ શક્તિ ઘણી, એમાં હજી મિત્ર છે મારા, મુંબઈમાં અમે વારંવાર મળીએ છીએ. એમની સ્મરણ શક્તિ ઘણી તીવ્ર છે. એમને મને તરત જ કહ્યું, સમજ્યા કે નહીં કે કિરણભાઈ તમે ગયા ના અને જે શનિવાર તમે નહોતા મેં આ લોકોને પૂછ્યું, સમજ્યા ને. એની પછી આટલા દાડે હું શેવાડીમાં હતો. કીધું ઉભા, હું ઊભો થયો. હું મારી ડ્રાઈવમાં મારી કેબિનમાં ગયો તો જ્યાં મારી યાત્રાની ડાયરીઓ પડી હોય છે એમાંથી મેં ડાયરી કાઢી વર્ષની હિમાલય એટલા વર્ષ પહેલા. હા મેં તારીખ કાઢી. હું તમને અદ્ભુત ચમત્કારની વાત કરું છું, તમે સમજ્યા ને. જ્યારે આ સજ્જન સેવાડીમાં ગુરુ મહારાજને કહી રહ્યા હતા, હા અને એ વખતે ગુરુ મહારાજના શબ્દો આ હતા, હું ભૂલી નહીં શકું. હું કઈ રીતે વાળી શકું? સતત બોલની સજ્જાઈમાં પહેલા જે આવે છે સમકીદાયક ગુરુ તણો પચ્છું વાર ન થાય. પ્રતિ ઉપકાર કોઈ કાલે થઈ શકતો નથી. ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. તમે બધા ઉપાય કરો, તમે કોઈ દાડો કરી નહીં વાલી નહીં શકો. હું અનુભવું છું. જ્યારે સાહેબે કહેતા હતા કે તું એ કિરણ જ્યાં જશે અરિયંતનો ખૂંટો લઈ આવશે. શું બનાવ બને હું તમને આ કહી દઉં છું. તમે એટલા આત્મીય છો એમ હું સમજુ છું. સમજ્યા ને એટલે હું આ કહું છું. અને સ્વાધ્યાય નથી સમજતો. અત્યારે આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ અને આ સ્વાધ્યાય છે, ઊંચામાં ઊંચો સ્વાધ્યાય છે. કેશવ વિજય મહારાજે કીધેલી પંક્તિ, હા શાસ્ત્રોએ બતાવેલી દિશાને વળગી રહ્યો. એ વખતે અમે ઋષિકેશથી આગળ રિઝર્વ કરી એક બાદ લગભગ 21 કે 22 જણા અમે હતા. અને એ બધા એમાં 2 તો નોકરો હતા મુંબઈથી લીધેલા. અને અમે આગળ જઈ રહ્યા હતા. સમજ્યા ને. પહેલી વાર હું જતો તો હિમાલય. ગાડીવાન જે હતો જે ચલાવતો હતો એને કહ્યું, એને મારામાં, હું લંબાડ કરતો નથી, એને મારામાં મારી વાતોમાં રસ હતો. એને મને કહ્યું કે શેઠ આ માર્ગની અંદર ઠેક ઉપર બદ્રીનાથ પહોંચતા પહેલા 5 પ્રયાગ આવશે. મેં કીધું हमको बता, हमको प्रत्येक चीज देखना है ના. દેવ પ્રયાગ આવ્યો, ગાડી ઊભી રાખી. એમને મને કીધું, મને કે દેવ પ્રયાગ આ ગયા. ये देव प्रयाग है, 3 नदी मिलती है. અને એ 3 નદીનું એ સંગમ સ્થાન એટલે પ્રયાગ. 3 નદી જ્યાં મળે, અલ્હાબાદ એ પ્રયાગ છે, ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતી. એ સરસ્વતી નીચે ગુપ્ત જ હોય. શું મેં મારા મિત્રને કીધું, હા
મને કે ના કિરણભાઈ તમે ઉતાવળ નહીં કરતા, અહીંયા જમવાનું આપણે અહીંયા રાખ્યું છે. પછી ઠેક બદ્રીનાથ પહોંચીએ ને ત્યાં સુધીમાં રસ્તામાં ડ્રાયફ્રૂટના પડીકા આપણે બધા લઈશું. હા, પણ બસ ઊભી ના રાખવી પડે કે રોકાવવું ના પડે જમવા માટે. તમે લાગી ઉતાવળ નહીં કરતો, હું ઉતર્યો. દેવપ્રયાગ ઘણું નીચું, એકદમ આમ સ્ટીપ ઉતરાણ છે. તમે સ્ટીપ ઉતરાણનો અર્થ એ સમજો, સ્ટીપ ઉતરાણ જેટલું વધારે હોય ને એટલું સ્ટીપ ચઢાણ થાય પછી આવતી વખતે. એ ભૂલતા નહીં તમે. હા, પડવાનું જેટલું સહેલું છે ને એટલું જ કપરું એ પડીને પછી ચડવાનું છે. આમ ઉતરવાનું હોય ને, કદાચ તમે થોડું ઉતરી ગયા તો પછી આમ જ ચડવાનું હોય. પણ આમ ઉતર તમે આ એક એક વાત કામની છે, અંદરમાં કામની છે. મેં પૂછ્યું તો મને કે આ નીચે 3 નદીઓનો સંગમ છે કે જે જગ્યાએ લોખંડની સળિયાની રેલિંગ કરેલી છે. તમે કાલે જતો તો કાલે ખબર પડશે, જોવા મળશે તમને દેવપ્રયાગ. હું ઉતરો સડસડાટ, હું એકલો જ હતો ને મારા મિત્રને કહી રાખ્યું હતું કે તમે બધું પતાવી સામાન ઉપર ગાડી પર ચડાવશો, હું એટલામાં આવી જાઉં છું અને હું મારું ભોજન જે છે હા એ ચાલુ ગાડીમાં કરી લઈશ. મારી રાહ તમે બિલકુલ નહીં જોતા. હું ઉતર્યો ઠેક, સમજ્યા કે નીચે એક બ્રાહ્મણ બેઠેલો, એની પાસે એક ફૂલનો ટોપલો પણ હતો. સંગમ પાસે હું પગે લાગ્યો. સમજ્યા કે પેલા બ્રાહ્મણે મને પૂછ્યું, હા તમે માઇન્ડ ઓપન રાખજો પ્લીઝ. હા, હું આ બધી અંગત વાતો કહું છું. હા, અને કદાચ કોઈ આમાં તમને દોષ દ્રષ્ટિ પણ લાગે ને મારી, તો મારી માફી પહેલેથી માગી લઉં છું તમારી પાસે. હા, હું શું અંગત વાતોમાં તો એ આવવાનું જ. પેલા બ્રાહ્મણે મને પૂછ્યું, હા કે સાહેબ પૂજા કરેંગે? મેં કીધું અવશ્ય કરું. હું શું એટલે એને બધું આમ આમ કરીને અંદરથી ફૂલ કાઢ્યા અને બધું કાઢ્યું. પેલું એની પાસે ટોપલી હતી એમાંથી સમજ્યા. હું બેઠો ત્યાં દેવપ્રયાગ, સમજ્યા ને શું. મેં એને કીધું, મેં કીધું દેખો મેં બ્રાહ્મણ હું. હા, તમે નારાજ નહીં થતા હો, અંદર જજો. બ્રહ્મ ભાવ કેળવવાનો મારો પ્રયત્ન છે. હું એ દ્રષ્ટિએ બ્રાહ્મણ છું એ કહું છું. કર્મોત્થાના યુદ્ધમાં હું ક્ષત્રિય છું, જ્ઞાન સંપાદન કરવામાં વૈશ્ય છું અને તમારી બધાની સેવા કરવામાં ક્ષુદ્ર છું. તમે એ ઉદારતાથી સાંભળો તો જ વાર્તાલાપ સાંભળજો, બાકી ગાંઠો નહીં મારતા. અરે અમે મોડે મોડે શું કરવા, વિડીયોમાં દેખાશે. જુઓ તમે, તમને બતાવું. કારણીભાઈ એક વિડીયો પહેલી મોકલી આપો કે જેમાં કિરણભાઈ બોલ્યા છે કે હું બ્રાહ્મણ છું. તમે સમજ્યા ને? આ મંગલાચરણ આવ્યું એટલે આ પ્રસંગ હું તમને કહું છું, નહીં તો આ પ્રસંગ હું તમને કહું પણ નહીં. આ તો મારો અંગત પ્રસંગ છે ને. ના, પ્રસંગે મારો અંગત પ્રસંગ છે. તમે સમજ્યા કે નહીં? પોતાની પત્નીનું સૌંદર્ય અને માતાનું સૌંદર્ય કોઈ દાડો વખાણવાનું હોતું નથી હોતું. शास्त्रकारे कहूँ समझाए. मैं कह आप कोई श्लोक मत बोलना, श्लोक मैं बोलूँगा, आप मुझे फूल देना बस. सो अने मैं आपको पूरा पैसा दूंगा. હું બેઠો, દુજાના મારા શ્લોકો છે હું બોલતો તો એ ફૂલ બાપડા રાવીને ઉભા. એમને થયું કે બ્રાહ્મણ છે, હવે એને શું ખબર હું કોણ છું. હા, કેવલી સિવાય કોઈને ખબર નથી કે હું ને તમે કોણ છીએ. શું પૂજા મારી પૂરી થઈ, સમજ્યા ને? અરે ખુશીનો પાર નતો, વિસ્ફોટ થયો. એક્સપ્લોઝન જેનો યશ હું પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજને આપું છું. એ વખતે રાજસ્થાનની અંદર સેવાડીમાં કોઈ સજ્જનને મારા ગુરુ મહારાજ કહી રહ્યા હતા, આટલે દૂર હું જ્યારે હિમાલયમાં હતો એ વખતે, હું જે વખતે દેવપ્રયાગમાં પૂજા કરતો હતો એ વખતે મેં ટાઈમ મેળવ્યો છે.
મારે આમાં વધારે વખત કાઢવો નથી. મારે આનાથી હવે આગળ કહેવું છે કે આપણે શું કરવાનું છે. મેં તમને ભેગા એટલે કર્યા છે અહીંયા. એ વખતે એમના એ આશીર્વાદ હતા કે મક્કા જશે તો પણ હરિયતનો ખૂટો શોધી લાવતો. એમની કૃપા હતી. હું એની કૃપા માનું છું, વારંવાર કૃપા માનું છું. નહીં તો આવે નહીં, એ વાત આવે ને. એક્સપ્લોઝન થયું. મારે ખુદીનો પાર નહોતો. સમજ્યા ને? મેં કીધામાંથી 10 રૂપિયાની નોટ કાઢી પેલા મહારાજને આપી. આ વર્ષો પહેલાનો જમાનો. આજથી તમે સમજ્યા ને? 37-38 વર્ષ પહેલાની હું તમને વાત કરું છું. પેલા કીધું ચડતા મેરે પાસ છૂટા નહીં. એ સમજ્યા નહીં, 1 રૂપિયો લેવાનો છે ને 9 રૂપિયા. મેં કીધું તુમકો રખના હી. अरे हमारे के 10 रुपया. हाँ 10 रुपया इनाम. मैं तुम रखना हमको खुशियाँ भाई. हाँ हम हमारी खुशी से देते हैं ना तुमको, हमारी खुशी से देते हैं. હું આજે 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 આની સામે 500 રૂપિયા આપી દઉં ને કઈ નથી, કઈ નથી. હું જયારે ઉપર આવ્યો ચડીને મને થાક લાગ્યો નથી. મને એ દિવસ હજી બરાબર યાદ છે જે એક્સપ્લોઝન આવ્યું. દેવ પ્રયાગ દિવ્યત્વ જ્યાં પ્રગટ થાય ક્યાં થાય? નમો લોએ સબ સાઉણમ. 3 નદીઓ જ્યાં મળી રહી છે, એ 3 નદીઓ મંદાકિની, સાધુનું સમ્યક દર્શન, સરસ્વતી ગુપ્ત સાધુનું સમ્યક જ્ઞાન, અને ભાગીરથી શ્યામ કાલી સાધુનું સમ્યક ચારિત્ર. દાર તલવારની સોઈલી દોઈલી 14માં જેને તની ચરણ સેવા. સાધુનું ચારિત્ર સામાન્ય વાત નથી. અમે ઉઘાડે પગે ફરીએ છીએ એ સાધુપણું નથી. ભારતની અંદર લાખો વ્યક્તિઓ ઉઘાડે પગે ફરે છે. ઉઘાડે પગે ફરવાથી સાધુપણું નથી આવતું. શિર મુડાવાથી સાધુપણું, અમે હાથે લોચ કરીએ, સાધુપણું નથી આવતું. કબીરે કહ્યું એમ, શિર મુંડન મેં 3 ગુણ, શિર કી જાવે ખાજ, ખાને કો લડ્ડુ મિલે, લોક કહે મહારાજ. આ સાધુપણું નથી, ભગવાનનું સાધુપણું. આનંદગન મહારાજે કહ્યું એ છે દાર તલવારની સોઈલી દોઈલી. આપણે માટે આ વિચારવાનું છે. ના વિચાર મને આ તીર્થ નમોલો એ ખબર સાઉનમ છે. અને આજે આશ્ચર્ય થાય છે. હું મારી બધી બુદ્ધિ એમાં લડાવું છું. તમે મારાથી કદાચ થોડા અધિક બુદ્ધિશાળી હો ને, તમે મને કહેજો આ ક્યાંથી આવ્યું. ના મારામાં ક્યાંથી આવી ગયું. હું કાગનું બેસવું ને ડાલનું પડવું એમ માનતો નથી. હું મારી અંદર સુપર કોન્શિયસ બ્રેન સેલ છે એમ માનતો નથી. ગુરુ કૃપાથી આવ્યું છે, કોઈના આશીર્વાદથી આવે છે. લો ઓફ બ્લેસિંગ કામ કરે છે. મારા ગુરુ મહારાજ આશીર્વાદ ત્યાંથી મોકલી રહ્યા હતા. હા, હું આવ્યો ખુદથી, મારા મિત્ર મારી રાહ જોઈને બેસી રહેલા. 2 માણસ બહાર રહેલા, સામાન બામાન બંધાઈ ગયેલો. અરે મેં કીધું ભાઈ તમે ના, મને કે આપણે જોડે જમીએ. કિરણભાઈ તમને મૂકીને જમું. હા, અમે જમ્યા, મારી ખુશી માતી નહોતી. અમે બેઠા, મેં પેલા ડ્રાઈવરને કહ્યું તું બીજું પ્રયાગ આવે ને મને કહેજે. હા મને કે સાહેબ અવશ્ય. બીજું આવ્યો, મને કે દૂસરા પ્રયાગ આ ગયા, રુદ્ર પ્રયાગ. ઓહો, મને તો નમો ઉચ્ચાયાન. સંસાર કેટલો રૌદ્ર છે, કર્મ પરિણતિ. તમે પણ જાઓ, હા હિમાલયમાં પ્રયાગના નામ મેં નથી પડ્યા, હજારો વર્ષોથી પડેલા છે. તમે એમ નહીં સમજતા, કિરણભાઈ નામ પાડવા ગયા હતા. રુદ્ર પ્રયાગ નમો ઉચ્ચાયાન. ઉપાધ્યાય ભગવાને જા. બસ મારી ખુશી હતી. ત્યાં રુદ્રની શિવની મૂર્તિ હતી. મેં એમને કીધું તમે ઉપાધ્યાય છો, તમે રૌદ્ર સ્વરૂપ એ માટે ધારણ કરો છો કે અમને ભાન થાય કે આ ભવ બ્રહ્માંડની અંદર અમે ડૂબી રહ્યા છીએ. કર્મો કેટલા ભીષણ છે, અને સંસારની અંદર
બાબા ભાઈ અતિ ઘણો અમને લાગવો જોઈએ. સમજા કે હું ઉઠ્યો, હું જ ઉતરતો તો ગાડીમાં. તમે સમજ્યા કે નહીં? બેઠો ગાડીમાં, मैं पहला नो आभार मान्यो. मैं कીધું थैंक यू भाई. अरे मैंने क्या अभी और आगे का बताता हूँ आपको. गाड़ी उभी रही. हाँ सर तब प्रयाग आ गया. मैं तो नाम क्या है उसका? कर्ण प्रयाग. कर्ण उधर उधर पांडवों के सबसे बड़े कुंती को आने वाले कर्ण ने यहाँ तपस्या की थी. कर्ण प्रयाग. नमो आयरिया કરવાનું છે. અરે કરને કરી હતી કે નહોતી કરી, એમને પણ એ બેસાડ્યું ને બેસાડીની તો બીજું શું કરે? પણ કરવાનું છે. કઈ કા વાતો નથી કરવાની. હું ને તમે વાતો કરીએ એમાં કઈ વળશે નહીં. ભવોના ભવ વીતી ગયા, વર્ષોના વર્ષો નહીં આ વાતો કરવામાં. એમાં કઈ વળ્યું નથી, એમાં કઈ મળ્યું નથી. કઈક કરવાનું છે, આચરણમાં આવવું જોઈએ. મેં આચાર્ય ભગવાનની સ્તુતિ કરી, 10 મિનિટ ધ્યાન કર્યું, 10 મિનિટ ધ્યાન કર્યું. અવિરતિ કઈ રીતે દૂર થાય, વિરતિના અંશો મારામાં આવે, એની પ્રાર્થના વગર નહીં આવે. અધિક અને અધિક તમે જો ભાવ કરશો ને તો જ આવે. એની જોડે જોડાણ કરવાનો આ જ માર્ગ છે. આગળ જતા મને તો સિદ્ધ ભગવાન આપવા જોઈએ, આપવા જોઈએ, આપવા જોઈએ. નંદ પ્રયાગ, આનંદ 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 આનંદ, દસે દિશામાં આનંદ. અભિનંદન સ્વામી, દસે દિશાની અંદરથી આનંદ આનંદ ઉછળી રહ્યો છે. મારો આનંદ ઉછળી રહ્યો હતો. તમે સમજ્યા કે શું? મને ખુશી થઈ. બસ મને થયું કે બદ્રીનાથ આવી પહોંચશે. ઉપર તો બદ્રીનાથ હતું, અમે બદ્રીનાથ જવાના હતા. હું બસ બદ્રીનાથ રોકાવાની હતી, બદ્રીનાથ અમારે યાત્રા કરવાની હતી. બદ્રીનાથ એ ભારતનાથ છે. હા બદ્રીનાથ એટલે બસ હવે નમો હરિયંતાને આવી ગયું. હું આવીને આરામથી બસમાં બેઠો. થોડીક વાર થઈ પેલા ચશ્મા વાલા કિધર ગયા? પ્રયાગ આયા. અરે પ્રયાગ ક્યાં છે? મને આશ્ચર્ય કે પાછું પ્રયાગ ક્યાંથી આવી ગયું? હું સમજ્યા કે નહીં? મેં કીધું ક્યાં પ્રયાગ? મને તો કઈ ખબર જ હતી નહીં. હું પહેલી વાર જતો વિષ્ણુ પ્રયાગ. ઓહો નમો હરિયંતા. જગતના સર્વ જીવોનું જેના વિષ્ણુ એ છે. જલે વિષ્ણુ થલે વિષ્ણુ. વિષ્ણુ એટલે સર્વ વ્યાપક. માફ કરજો, તમે વિષ્ણુ શબ્દથી ભડકતા હો ને, અમારામાંના ઘણા કૃષ્ણ શબ્દથી ભડકે. કૃષ્ણ શબ્દથી બોલાય અને જૈન મંદિરમાં અને સ્વાધ્યાયમાં ના આવું નામ લેવાય આપણાથી. રામનું ને કૃષ્ણનું. અહીંયા આત્મામાં જે રમે છે એ રામ છે. જગતના સર્વ જીવોનું આકર્ષણ કરે એ કૃષ્ણ. અને આનંદગંજી મહારાજ, તમારે મને મિથ્યાત્વી ગણવો હોય ને આનંદગંજીને પહેલા ગણવા પડશે મારી. હા સમજા ને? એમને બંસી વાળે ઉપર એક પદ લખ્યું છે. હા મેરા દિલ લગા હે બંસી વાળે શું, આનંદગંજીએ. અને તમારે મને મિથ્યાત્વી ગણવું હોય એને માંતુકસુરી મહારાજને પહેલા ગણવા પડશે. હા તમ શંકરો છો ભુવનત્રય શંકરત્વ. તમે શંકર છો, તમે વિધાતા છો, તમે પરસોત્તમ છો. અને માફ કરજો, મને ગણવો હોય તો માં મિથ્યાત્વી તમે ગણજો. તમે કૃપા કરીને આનંદગંજ સામે કે માંતુકસુરી મહારાજ સામે આગલી કરશો ને, બહુમાં તમે દર્શન પ્રાપ્ત નહીં થાય. મને તમારી કરુણા આવે છે. તમે આ ગાંઠો તમે નહીં છોડો તો. તમે સમજ્યા ને? આ ગાંઠો જે છે ને સમયકત્વ મોહનીયની છે. અહીંયા મેં તમને પેલા સાત કોઠાના યુદ્ધમાં અભિમન્યુ અહીંયા મર્યો હતો. હા કારણ કે હું જે સમજુ એ સાચું, એ સિવાયનું નહીં. હું કઈ સમજતો નથી એમ સમજવાનું છે. કોઈકે પૂછ્યું સોક્રેટિસને, કેમ કહેવામાં આવે છે કે દુનિયામાં તમે આ પશ્ચિમની દુનિયામાં સૌથી અધિક બુદ્ધિશાળી છો. સોક્રેટિસે શું જવાબ આપ્યો ખબર છે?
તમે જો સોક્રેટીસને જાણતા હો તો જ આ જવાબ ઉપયોગી છે. સોક્રેટીસે કહ્યું, એ તો હું જાણતો નથી, પણ એક વાત હું જાણું છું કે હું કંઈ જાણતો નથી એ વાત જાણું છું. તમને સમજાય છે? કઈ વાત છે, કઈ વાત છે. તમે દર્શન મારામાં તો છે, સોક્રેટીસમાં છે કે નહીં? ઉભારો, હું ડાઉટફુલ છું, મારે ચેક કરવું પડશે. મારું સમ્યક દર્શન ચેક કરું ને તો સાહેબ બહુ થાય. તમે સમજી રહ્યા? શું વિષ્ણુ પ્રયાગમાં ઉતર્યો દર વખત ઉતરતો હતો, સમજ્યા ને? ગાડી ઊભી રહી, ભગવાન વિષ્ણુની નાની મૂર્તિ હતું, બેઠો મેં કહું નમો હરિહંતાનંદ, તમે જ છો. પૂરું થઈ ગયું, આખો નવકાર મંત્ર તો પૂરું થઈ ગયું. સમજ્યા? મેં પૂછ્યું, હું આ શ્લોક સમજાવું છું તમને, સમજ્યા ને? મેં એમને પૂછ્યું, અમે તો ઉપર માથા પર કોણ બેઠું છે? મને આ જવાબ આવ્યો. બોલ્યા, એ બોલે છે. તમે એમ નહીં સમજતા કિરણભાઈ નું હટી ગયું છે, આ બોલે છે. તમે બોલતા સાંભળે છે કોઈ દાડો? તમે કાન ખુલ્લા રાખો તો સંભળાય. એ બોલે છે, તમે પ્રશ્ન પૂછો તો. એ બોલ્યા. એમને કહ્યું, સમજ્યા ને, કે વિષ્ણુ ભગવાનના માથે કોણ બેસે? કે તને ખબર ને? તું કોણ બેસે? કેવલી પ્રરૂપિત ધર્મ ચુલિકા બેઠી છે. બદ્રીનાથ છે ને, પારસનાથ છે ને, ધર્મ છે. કેવલી પ્રરૂપિત ધર્મ છે. જેને સર્પને સેવક મુખ નવકાર સે ધરણ ઇન્દ્ર બનાયા. કમઠના લાકડામાંથી નીકળેલા સર્પને નવકાર સંભળાવી અને ધર્મેન્દ્ર બનાવ્યો, ધરણ ઇન્દ્ર બનાવ્યો. આ ભગવાન ઉપર બેઠા. મારી ખુશીનો પાર નહોતો. હું તમને કહું, ના નોબેલ પ્રાઇઝ મળે ને આજે મને આટલી ખુશી ન થાય. મને એ વખત જે થઈ, હું તમને કહું છું ને, એમની કૃપાનું પરિણામ. વાત પૂરી કરું છું. હું અહીંયાથી ગયો ત્યાં, સમજ્યા ને, હિમાલયથી જ્યારે મુંબઈ આવી ગયો, અને પછી હું સાહેબ પાસે જતો એ પ્રમાણે સાહેબ પાસે જ્યારે ગયો ને, હા, મુંબઈથી નીકળ્યા અને ચાર ધામની યાત્રા કરીને પાછા આવ્યા. બધી હકીકત મેં કહી સાહેબની ખુશીનો પાર નહોતો. સમજ્યા કે નહીં? અને જ્યારે પંચ પ્રયાગની મેં વાત શરૂ કરીને સાહેબને ખુશી હતી. સાહેબે એ વખતે મને કહ્યું નહીં કે તારી ગેરહાજરીમાં કોઈ આવ્યું હતું. એ તો સાહેબ એટલા વિશાળ સાગર પેટા હતા ને, એ કહે નહીં. હું આવું તો કીધા વગર રહું નહીં. હા, એક જણ આવ્યો તો, મેં એને આમ કીધું. જો પાછું, કારણ કે એમાં મારી બડાઈ પણ છે. તમે મુકાતા જાઓ, તમે ડગલે ને પગલે તમને મૂકો. જો તમે તમને મૂકશો ને, સ્વાધ્યાય થઈ જશે, ખુલી જશે. અને આટલો પરિશ્રમ તમે લો છો, અંદરનું ખોલવા માટે લો છો. મેં ગઈકાલે તમને કહ્યું હતું, એનું એક્યુપંક્ચરિંગનું પ્રોસેસ હું બતાવું છું. એક્યુપંક્ચરિંગનું પ્રોસેસ એટલે કોઈ સોય લઈને અહીંયા માથામાં ભોંકવાની નથી. આ ભાવના ભોંકવાની છે. આ ભાવના વડે પંચર કરવાનું છે. મારું કહેવું તમને સમજાય છે? આ શાસ્ત્રીય હોવું છે. મેં એક વાત શાસ્ત્રીયતાથી ઘટાડવાનો પ્રયત્ન કર્યો. સાહેબ પાસે હતો, એમાં તો ઘણી મદદ મળી. કારણ તમને કહું, દરેક જગ્યાએ સરસ્વતી એક જ છે, મંદાકિની એક જ છે. તમે દર્શનની નદી, તમે ચારિત્રની નદી બદલાતી જાય છે. એક નદી બદલાતી જાય. એ વિષ્ણુ પ્રયાગમાં હોય, નંદ પ્રયાગમાં ન હોય, નંદ પ્રયાગમાં હોય એ કર્ણ પ્રયાગમાં ન હોય, કર્ણ પ્રયાગમાં હોય એ સમજાને રૌદ્ર પ્રયાગમાં ન બદલાતી જાય. સમજાઈ ગયું? સાહેબ જોડે ડિસ્કસ થયું. ચારિત્રની ભૂમિકા દરેકની જુદી છે. સાધુના ચારિત્ર કરતા ઉપાધ્યાયના ચારિત્રમાં જવાબદારી છે. ઉપાધ્યાય કે પન્યાસ્પદ એમને લખાતું નથી. આચાર્યમાં એનાથી ઘણી અનેક ગુણી જવાબદારી છે. અનેક ગુણી જવાબદારી છે.
અત્યારે આપણે આટલા વિસ્તારમાં જતા નથી. અહીંયા જે વાત કહેવામાં આવી છે, શાસ્ત્ર ઉપદર્શિતા દિશા, યશો વિજય મહારાજનું આ ટંકશાળી વચન, શાસ્ત્ર ઉપદર્શિતા દિશા. તમે શાસ્ત્રે ઉપદેશેલી દિશામાં જ જજો. તમારું જજમેન્ટ નહીં કાઢતા, નહીં કાઢતા. કારણ કે એ દિશામાં જવા વડે ગલિતા. હવે એમને આગળ જે કીધું શું સમજા? અસદ આગ્રહ, આપણા જે અસદ આગ્રહો છે, અસદ રોંગ આગ્રહો છે, આ જ સાચું. મારા ગુરુ કે એ જ સાચું, મારા ગુરુ કે સાચું નહીં. કેવલી ભગવાને પોતાના કેવળ જ્ઞાનમાં જોયું હોય એ સાચું. કોઈ દાડો મારા ગુરુ કે એ જ સાચું, બરાબર, મારા ગુરુને હું વધારે માન આપું. એ પણ છદમત છે, કદાચ એમને એ રીતે ન જોયું હોય, કઈ કારણ હોય. અસદાગ્રહો છોડી દો. અસદાગ્રહ સમજ્યા કે નહીં? ગલિતા ગળી જાય. શાસ્ત્રની દિશામાં ચાલવા વડે અસદાગ્રહ ગળે. સમજ્યા ને? અસદાગ્રહ ગળે એટલે પેલું સમકત્વ મોહનીયનો સમજ્યા ને? માટીનો કિલ્લો તૂટે એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થાય, પછી કસાય તૂટે એટલે દેશવૃત્તિ રોકનારા અને સર્વવૃત્તિ રોકનારા કસાયોનો ક્ષય થાય. ગલિતા એટલે એ ગળવા જોઈએ. અને કલુષા કઈ વાત, હૃદયમાંથી ક્લેશ ગળવો જોઈએ. આપણે અત્યારે આટલા દિવસોમાં જે ચર્ચા કરીએ છીએ, મૂલાધારમાં સાત્વિક ચિત્ત પ્રસન્નતા, તારાવાર સાત્વિક ચિત્ત પ્રસન્નતા મૂલાધારમાં હોવી જોઈએ. તો એ મૂલાધારમાં સાત્વિક ચિત્ત પ્રસન્નતા ક્યાંથી આવે? હા, તમે એ રાખવાનો, એ લાવવાનો પ્રયત્ન કરો. તીર્થંકર પરમાત્મા પર શ્રદ્ધા હોય તો આવે. ક્યાંથી આવે? જે થાય સારા માટે. હા, આ દ્રઢપણે અંદર આવે તો થાય, નહીં તો નહીં થાય ભાઈ. ને સાત્વિક ચિત્ત પ્રસન્નતા લાવવાનો તમે પ્રયત્ન કરો. થોડી શ્રદ્ધા રાખો. તમે થોડો વખત 6 મહિના તો જુઓ કે જે બન્યું એ સારા માટે બન્યું કે નહીં. નોકરીમાંથી રજા મળી પછી બેટર જગ્યા મળી કે નહીં. હા, નાના હતાને જે પ્રેમ સંબંધ હતો એ છૂટી ગયો કે એના મા બાપે કે આપણા મા બાપે ના પાડી કે આ લગ્ન નહીં થાય. પછી જે જીવનમાં ધર્મપત્ની આવી એ બેટર આવી કે નહીં. જે થાય સારા માટે તમે બધું એટલે અમે અરે રે માથે હાથ દઈને બેઠા. અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન, અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન બતાવે છે પરમાત્મા ઉપર, વિશ્વ વ્યવસ્થા ઉપર શ્રદ્ધા નથી. અમે શ્રદ્ધા મૂકવા માંગતા નથી. આવવું જોઈએ. હા, આવવું જ. પછી હવે અદભુત વાત કહે છે કે જે એને કહ્યું સમજ્યા ને, પ્રિય અનુભવૈક વેદ્યમ, એવું કઈ પ્રિય સૂચે. એટલે વાર્તાલાપમાં મને આ કહેવું છે, તમે સમજ્યા કે નહીં? એવું કંઈક અદભુત સૂચે, પ્રિય હોય, ગમે એવું હોય. તમે સમજ્યા ને? શું આ 3 ચીજ બનવી જોઈએ. અસદ આગ્રહો ગળવા જોઈએ. અસદ આગ્રહો ગળે. સમજ્યા ને? પછી બીજું સેકન્ડ સ્ટેપ, કસાયો ગળવા જોઈએ. એ કસાયો ગળે. ત્રીજું કલુષા, મનની કાળાશ, ડિપ્રેશન, ઈર્ષા, અસૂયા, આ બધી ચીજો તમે સંકલ્પ કરો. મેં વચ્ચે તમને કહ્યું નેગેટિવ ભાવ મને કરવો નથી. 6 મહિના પછી એકલા નેગેટિવ કરીશ. 6 મહિના પછી જુઓ તમે. અત્યારે મને 6 મહિના નથી કરવા. મને આ દવા લેવી છે, તમે જુઓ તો ખરા. કે જુદું બંધ મને કરવા જ નથી. પણ ભૂલ એની છે, મારી નથી. ભલે એની હોય કે મારી, નથી કરવા એટલે નથી કરવા. ઉપવાસ હોય અને કદાચ કલકત્તાથી રસગુલ્લા આવે, સાલું કલકત્તાથી આવ્યું છે, ખાઈ લઈએ. ખાઈએ ના ખાઈએ, આ એવી વાત છે.
મને અભાવ કરવો નથી, મને ક્રોધ કરવો નથી, મને નેગેટિવ નથી કરવું, છાપીના નથી કરવું. એમને કરવું પડશે, ચમત્કાર થઈ જશે. તમે સમજ્યા કે પ્રિય કંઈક અંદરથી પ્રિય શું? અને અનુભવૈક વેદ્યમ, માત્ર અનુભવ વડે જ સમજી શકાય એવું અદ્ભુત વાત છે. અનુભવથી સમજી શકાય. હવે અનુભવની જરૂર છે. અનુભવ ક્યારે આવે? મેં તમને મારો પ્રથમ હિમાલયનો કેમ કીધો, આ ગાથા સમજાવવા કીધું છે. પ્રિય, મને પ્રિય તો હતું જ. આવો અદ્ભુત અર્થ નીકળે. હિમાલય આવતા પહેલા મેં હિમાલયના ઘણા પુસ્તકો જોયા હતા. ફ્લાવર વેલીથી માંડીને સમજ્યા ને, શંકરાચાર્ય કેદારનાથમાં સમાધિ જીવતા લીધી, હા, ત્યાં સુધીની ઘણી વિગતો મને ખબર હતી. મારા મિત્ર મને લઈ જવાનો આગ્રહ એટલે કરતા હતા કે ભાઈ તમે આવો તો તમે અમને સમજાવી શકો, તમે કહી શકશો, અમને જે જાણવા મળશે નહીં, અમે તો ત્યાં જઈને પાછા આવીશું. હીરો ઘોગે જઈ આવ્યો, ડેલી આ દઈ આવ્યો. અમે મોટા ભાગની યાત્રા એ રીતે કરી છે, જઈ આવે અને કઈ ખબર કઈ નથી. મારા મિત્રનો એ આગ્રહ હતો. મને ઘણી વિગતો ખબર હતી. આ વિગત નહોતી મારી કલ્પનામાં. એટલું પ્રિય હતું મને. તમે જાઓ અંદર, હું કિરણભાઈને વાત કરજો, કિરણભાઈના નામ પર ચોકડી મૂકજો. તમને પહેલો આ વિચાર આવે ને, નમો લોહે સબ સૌનમાં દેવ પ્રયા, દિવ્યત્વ જાતે પ્રગટ થાય. પ્રિય છે. હવે શું થશે? હા, હવે ઉપાધ્યાય માટેનું કઈ આવવું જોઈએ. સમજ્યા ને? શું ફલાણું આવવું જોઈએ, શબ્દ આગળ આવે એવો પ્રયાગ આપવો જોઈએ. તો આવ્યો ને રૌદ્ર. હા, રૌદ્ર એટલે સંસાર કેટલો રુદ્ર છે બતાવે. ઉપાધ્યાયનું કામ આ છે. તમે વિચાર, એમને એ કહ્યું છે પ્રિય અનુભવૈક વૈદ્ય. પ્રિય હોય પણ અનુભવથી જાણી શકાય. હા, એવું કંઈક રહસ્ય ખુલતું જાય છે. રહસ્ય ખુલતું જાય છે. અહીંયા રહસ્ય ખુલતું જતું હતું. સમજ્યા ને? ઉપાધ્યાય અશોક વિજયજી મહારાજ શું કહે છે ખબર છે? ધ્યાનમાં જવાની આ પ્રક્રિયા છે, આ પૂર્વ ભૂમિકા છે. મને ગાથાઓમાં એ લખ્યું છે કે મન એમાં એટલું તલ્લીન થઈ જાય. તમે મનને બહાર કાઢવા પ્રયત્ન કરો, તમે મનને બહાર કાઢવા પ્રયત્ન જ્યારે કરો, તમે સમજ્યા ને? ત્યારે ચાલતી હતી ને, હા, ત્યારે એક બેને કહું અરણ્યા છે, બધા જોવા લાગ્યા. મારું ધ્યાન હવે કર્ણપ્રયાગ પછી સિદ્ધનું શું આવે હું એમાં જતો. ઉપાધ્યાય મહારાજે આ શબ્દો લખ્યા છે, એમાં મન એની મેળે જેમાં તલ્લીન થઈ જાય. મારો અનુભવ કહું છું તમને પણ. આવું જયારે આવે ત્યારે મન તલ્લીન, ધ્યાન નથી પણ મન ત્યાં ને ત્યાં ફરતું હોય. તમે મનને બીજે, અરે અરણ્ય જોવા મને પણ ગમે છે. હું અહીંયા કોઈ મિત્રની ગાડીમાં જ્યારે મને મારી દીકરીને ત્યાં કોઈ મૂકવા આવે ને, મને અરણ્યા જાય છે, હું જોઉં છું. હું શાંતિનાથ ભગવાનને સુકન સમજું છું. અરણ્યા દેખાયા એટલે સમજ્યા ને? હા, શાંતિનાથ ભગવાનને નિશાની આપી, હા, કે હું છું તારી જોડે. હા, શાંતિનાથ ભગવાન શાંતિ કરો. સમજાને? શાંતિકરણ શાંતિજીણમ. આ જગતની અંદર શાંતિ ના કરનારા કોઈ હોય, શાંતિનાથ ભગવાન છે. હું છું તારી જોડે છું, તારામાં છું. રણીએ સાઈ આપી, મને ખુશી હોય છે. એ જયારે મારું ધ્યાન એની એ ખુશી એ વખતે પણ મને ખુશી હતી. એ ખુશી એ વખતે પણ હતી. સમજ્યા ને? હા, હાથી દેખાય તો હજી તો ભગવાન યાદ ના આવે. તમે ક્યાંય હાથીને જુઓ, અરે સર્કસમાં જુઓ, રસ્તામાં જુઓ, તમને યાદ ના આવે.
આપણે મોક્ષ માર્ગથી ઘણા દૂર છીએ, સમજી રાખ. મારું ધ્યાન એ વખતે રણિયામાં હતું. મેં બાજુ જોયું પણ નહીં. મને કિરણભાઈ તમે જોયું નહીં આ બાજુ, જતા રહ્યા. હું પેલામાં હતો. હું એમને શું કહું? હું સિદ્ધ ભગવાનને શોધું છું. હવે કયું નામ લઈને આવે છે? પ્રયાગમાં ક્યાંક કેવી રીતે બેઠા હશે સિદ્ધ ભગવાન? મેં કલ્પના નહોતી કરી નંદ પ્રયાગ આવશે, કલ્પના નહોતી કરી. મને આશ્ચર્ય છે. તમે મન ઓટોમેટિક તલ્લીન થવા માંડે. સમજ્યા ને શું? અને એ રહસ્ય ઉઘડતું જાય, અને એ રહસ્ય ઉઘડતું જાય, એકાગ્રતા થતી જાય. ક્યારેક મનને બહારના પદાર્થ તરફ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ને, નથી જતું. વિષ્ણુ પ્રયાગ પછી એક્સપ્લોઝન થયું. મેં એમને પૂછ્યું અને વિષ્ણુ ભગવાને જવાબ આપ્યો કે મારે માથે કોણ બેસે? કેવલી પ્રરૂપિત ધર્મ ભારતના જ નથી. સમગ્ર પાંચમા આરાનો ધર્મ બેઠો છે ઉપર. આ બેઠો છે એટલે છેલ્લા દાડા સુધી તમને ધર્મના કણિયા મળ્યા કરશે. એટલી ખુશી હતી ને, હું તમને ખરું કહું, આવી બધી વાતો મારે અત્યારે નહીં કરવી જોઈએ. અહીંયા આજુ રહી શકતો નથી. હું એટલે તમને કહું છું કે એ વખતે ડ્રાય ફ્રૂટના પડીકા આપતા, તમે લીધો ને? હું આમાં જ હતો. હું લીધા વગર રહું નહીં. હા, ચાલુ જ્યારે ચાલતી હોય ને, સમજ્યા ને શું? હા, એ વખતે કદાચ કોઈ સંજોગોની અંદર કેળા નહીં પેલી વેફર કરવામાં આવે, આપણે ખરખરિયા કહીએ છીએ, એ કરવામાં આવે ને તો કદાચ ન લઉં, ખાંસી થાય એ વ્યક્તિ. સૂકો મેવો લીધા વગર રહું ને નહીં લીધું. મારું ધ્યાન મેવામાં હતું ને, એને એટલી ખુશી થઈ. ગૌતમ સ્વામી તમે આગળ ચાલો છો, આગળ કઈ વાત છે? પંચ પરમેષ્ઠી ભગવાન તો ચુલિકા હોવી જોઈએ. ચુલિકા એનું નામ ચુલિકા છે. એનું નામ ચુલિકા કેમ પાડ્યું? ઉપરના મંત્ર પદ, નીચે ચુલિકા. અરે ચુલિકા પર્વતના માથા પર. શાસ્ત્રકારે એ કીધું આ છે પર્વતના માથા ઉપર. સમજ્યા ને? પણ પંચ પરમેષ્ઠી ભગવંતોના માનાર છે એને નીચે મૂકવામાં આવી છે. તમારે એને માથા પર સમજવી. પાપનો ક્ષય અને વર્ધમાન મંગળ. પાપનો ક્ષય અને વર્ધમાન મંગળ માથા પર જ હોય. એ પંચ પરમેષ્ઠી ભગવંતને નમો આવ્યો કે નહીં એનો ટેસ્ટ કેસ છે. તમે નમો અરિયંતાણમ બોલ્યા, પાપ ઘટ્યું ગઈકાલ કરતા. તમે કહો ગુસ્સો ઓછો થઈ ગયો. એક અઠવાડિયું નવકાર ગણ્યા પછી તમે કહેતા હો ગુસ્સામાં ઘણો ફેર પડી ગયો. લોકવૃત્તિ એટલી થતી નથી. હવે મનમાં થાય છે ભેગું કરીને કેટલું કરવું છે ભાઈ, આ બધા સુખે તે રહી શકે એટલું ભેગું કરવું છે, બાકી નથી કરવું. નમો તો આવ્યો, નમો તો પરિણત થયો, નહીં તો નમો પરિણત નથી થયો. 12,500 નવકાર ગણ્યા ને મેં 1.25 લાખ નવકાર ગણ્યા ને મેં 12.5 લાખ નવકાર ગણ્યા. નમો પરિણત થવો જોઈએ. હું સંખ્યાનો વિરોધ નથી કરતો. તમે મને સમજવાનો પ્રયત્ન કરજો. ધ્યાન માર્ગની આ દિશા છે. આ ધ્યાન માર્ગની દિશા છે કે તમે ધ્યાન ઉપર કઈ રીતે જઈ શકો. અને આ બનશે, તમને બધાને અનુભવમાં આવશે. કંઈક નવું તમને જડશે. તમે કોઈ સ્તવનની પંક્તિ બોલતા હશો, તમે સમજ્યા કે નહીં? અને એમાં તમારું મન એટલું લીન થઈ જશે કે તમે બોલતા તો તારકતા તુજ માયરે શ્રવણે સાંભળી. ભગવાન મેં સાંભળ્યું તો તમે તારનાર રહે છો. તમે છો એમ મેં તો સાંભળ્યું તું. કોઈ કે મને કહ્યું કે તારે કરવું છે તું જા કોરડેલમાંની સામે. એ ભણી હું આવ્યો છું દીન દયાળ છો. એ ભણી આવું સાંભળ્યું તું, સાચું ખોટું તું જાણે. તારી તારવાની ના શક્તિ ન હોય તો ના પાડ કે નથી ભાઈ.
તો કેમ મને કે હું બાપા મારું છું, તું મારે છે. તે ભણી હું આવ્યો છું દીન દયાલ જો, તુજ કરુણાની હેજે રે. હેજે રે તમે શબ્દ ગુજરાતી વાપર્યો છે. યશોભીજી મહારાજ છે, તમે જો ભાષાના એક્સપર્ટ છો, સાહિત્યમાં ભર્યું છે, તારું અંદરથી કરુણાનો પુષ્કલાવર્ત મેઘ વરસી રહ્યો છે. તું કરુણાનો મહાસાગર છે. સ્વયંભૂ રમણ સમુદ્ર તારી સામે, કરુણાના મહાસાગર સામે કઈ નથી. એની હેજે રે પવન વાય અને પાણીની ઠંડક આવે, એમ તારી કરુણાની ઠંડક મારા ઉપર આવે. તુજ કરુણાની હેજે રે મુજ કારજ સદે. મારું કાર્ય પાર પડ્યું, મોક્ષ મેળવવાનું પાર પડી ગયું. મોક્ષનું કામ તો થમ, મારે તીર્થંકર નથી થવું, તારી ગાદી નથી જોઈતી. રૂઆબથી બેસી અને અષ્ટ પ્રાત્યાર્યને હુકમ નથી કર. તું સાચો બધું બધું, પણ તારી તમે એને કહો. તુજે કરુણાની હેજે રે મુજ કારજ સદે. શું ઘણું કહીએ જાણ આગળ કૃપાલ જો. સર્કિટ પૂરું થઈ ગયું, વાર્તાલાપ પણ પૂરો થઈ. શું કહ્યું વધારે? અને આટલું આવશે ને તમારા હૃદયની અંદર સંતોષનું સર્કિટ પૂરું થઈ જશે. તમને પોતાને થશે કોઈક અદભુત અનુભવ થાય, મને એકાગ્ર થઈ જશે. તમે 3 સ્તવન કૃપા કરીને ન બોલો. તમે એક સ્તવનમાં, કોઈ એકાદ 2 પંક્તિમાં, કોઈ એક ગાથામાં કૃપા કરીને તમે ડૂબી જાઓ. તમે 5 સ્તવન બોલો ને 15 તમને આવડે ને પછી બોલો ને 100 આવડે, ખુશીની વાત છે. એ 100 એ માટે કામના છે કે એમાંથી કોઈ જુદી જુદી પંક્તિઓ તમને મળી આવે. તમને એ જુદી જુદી પંક્તિઓ મળી આવે કે જે પંક્તિઓ સમજ્યા ને તમને તમારી ભિન્ન ભિન્ન સાયકોલોજીકલ ભૂમિકામાં સમજ્યા ને સંબળરૂપ થઈ પડે. તમને થઈ પડે એ જ્યારે બને, સમજ્યા ને. સુલતાદિક નવ જણ ને જીન પદ દીધા રે. તમે લાણી કરી ભગવાન, મને બોલાવ્યો નહીં. સુલતાન શ્રેણીક અને બધાને તીર્થંકર, તમે તીર્થંકર. એ જ્યારે 9 જણા આવ્યા હતા તમારી પાસે, તમે લાણી કરી. કર્મે તે વેળાએ વસ્યો વેગળો. કેટલો તમારાથી છેટો હતો. તમે ડૂબી જાઓ આમાં, જેમાં હું ડૂબી શકું છું. અને હું ડૂબું એ જ પંક્તિ તમે લો એમ તમને નથી કહેતો. તમે તમારી સ્વતંત્ર પંક્તિઓ શોધી કાઢો આમાં. તો આ પ્રિય અનુભવૈક્ય વેદ્યમ, અનુભવ વડે જ સમજી શકાય એવું રહસ્ય ખુલતું જશે. એ તમને ખુલતું જશે. સાજન તારું દીઠું ને લાગ્યું મીઠું. ખરેખર જોયું આવું અદભુત ભગવાને કહ્યું છે. મીઠું લાગ્યું, વારંવાર મીઠું લાગ્યું. મેં કલ્પ્યું નહોતું કે મારા ઉપકાર માટે કોઈ આવી અદભુત વાતો, આવી સરળ પ્રક્રિયાઓ, આવી ચાવીઓ કોઈ આપી હોય. તમે અહીંયા અટકી જઈને કહો ભગવાન હું કમનસીબ છું, આળસુ છું, પ્રમાદી છું, તમારી ચાવી લગાડતો નથી, પણ ખરેખર અદભુત છે. આટલું તો કહો. તમે આટલું પણ ન કહી શકો. તમે આટલું કહેવા માંગશો ને, હા, તો તમારી અંદર રહેલા પ્રમાદના ચીકણા મળ ઝરતા જશે. હું તમને કર્મની અંદર સંક્રમણ કેમ કરવું એની આ પ્રક્રિયા કહું છું. વિપરીત કર્મને અનુકૂળ કેમ બનાવવું, આપણા પ્રમાદને
સમજ્યા કે નહીં? આપણી આળસને, આપણી ઉપેક્ષાને, આપણા વિઘ્નોને સમજ્યા કઈ રીતે એની ઇન્ટેન્સિટીને કાળ ઓછા કરી દેવા. અપવર્તનાકરણ એવા કયા મોકા મળે હા કે કોઈ મહાત્મા પુરુષના, કોઈ ભદ્રકર વિજય મહારાજ જેવાના આશીર્વાદ મળે આપણને. ઉદ્વર્તનાકરણ એ તમારી ભાવના વડે તમે આજે કરી શકશો. તમે આજે કરી શકશો જો તમે એ કરવા માંડો તો. સમજ્યા ને? વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મ થઈ, એકાકાર થઈ. સમજ્યા ને? તમારી પોતાની જાણે વાત હોય એ રીતે તમારી અંગત વાત, પણ તમે એટલા પ્રેમથી, એટલી સહાનુભૂતિથી જે કિરણભાઈને સાંભળ્યા છે એ માટે હું તમારો પારાવાર ઋણી છું. તમારો સર્વેનો આભાર માનું છું. અંતિમ મંગલિક કરી આજનો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવત્સે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. તમારો સર્વેનો પારાવાર આભાર માનું છું. અહીંયા કોઈ પ્રશ્નો મને પારાવાર ખૂચે છે. હજી 2 દાડા પહેલા મેં કીધું તમે કોઈ 17 પ્રશ્નો મૂકો. અહીંયા પણ 6 તો મૂક્યા છે. 16 મૂકવાને બદલે મને ખૂટી છે. આ પ્રત્યુત્તરોનું અવશ્ય આપ. ફરીથી આપણે આવતીકાલે શનિવારે સવારના 10 થી 12 અને સાંજના 8 થી 10 સ્વાધ્યાય માટે અહીંયા એકત્ર થઈ.